નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, સુવ્યવસ્થિત આરોગ્ય સેવાઓ અને દર્દી કેન્દ્રિત આરોગ્ય સંભાળને વધુ અસરકારક બનાવવા માટે તારીખ 1 જુલાઈથી 7 જુલાઈ 2026 દરમિયાન રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાનો પ્રારંભિક કાર્યક્રમ આજે જંબુસર સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 8:45 યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના ઉદ્ઘાટન સમારોહનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, તબીબો તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા નિહાળવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવા, ચેપજન્ય રોગોના નિયંત્રણ માટે અસરકારક પગલાં ભરવા તેમજ દર્દીઓને ગુણવત્તાસભર અને સ્વચ્છ વાતાવરણમાં સારવાર ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં હોસ્પિટલ પરિસરની સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો, નિરીક્ષણ અને વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। રિપોર્ટર સદામ મલેક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી તરફથી ગુજરાતના દરેક આરોગ્ય કેન્દ્ર પર, સિવિલ હોસ્પિટલ પર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આજે સફાઈ અભિયાન એટલે કે આરોગ્ય કેન્દ્રમાં જે કંઈ બિનઉપયોગી સ્ક્રેપનો સામાન હોય એનો નિકાલ કરવો, એ ઉપરાંત જ્યાં સ્વચ્છતા આવશ્યક છે એવા તમામ વિભાગોમાં રોજે રોજ સફાઈ કરવી અને એક સ્વચ્છ ભરૂચ જિલ્લો, સુંદર ભરૂચ જિલ્લો એ રીતના આજે એક સપ્તાહનું જે કાર્ય છે આજે એની શુભ શરૂઆત થઈ છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા એમને જ્યારે સમગ્ર ગુજરાત માટે આ અભિયાન હાથમાં લીધું છે અને ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં જે કંઈક આરોગ્ય લક્ષી છે ત્યાં આ સફાઈ અભિયાન હાથ ધરવાનું છે। આજનો દિવસ એટલે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત એમનો સંકલ્પ હતો અને આજે ભારતના આદરણીય વડાપ્રધાન છે, એક વૈશ્વિક નેતા છે। સમગ્ર વિશ્વમાં જ્યારે એમનો ભ્રમણ થઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં પણ જ્યારે આ સ્વચ્છતાના પાઠ આપણે સ્વચ્છ ભારત કરી અને લોકોને પણ આપણે જ્યારે વિશ્વના લોકોને આવકારવાના છે ત્યારે આપણે આપણું ગુજરાત પણ સ્વચ્છ રહેવું જોઈએ, આપણો ભરૂચ જિલ્લો સ્વચ્છ રહેવો જોઈએ। આજે સ્વચ્છતાનું અભિયાન સૌ સાથે મળીને સરકારી કર્મચારીઓ, ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, જિલ્લાના અમારા સંગઠનના હોદ્દેદારો સૌ સાથે મળીને આ કાર્યક્રમ કર્યો છે। વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે, પર્યાવરણલક્ષી આ કાર્યક્રમ પણ છે। એટલે સ્વચ્છ ગુજરાત એ અંતર્ગત આજે કાર્યક્રમ થયો છે। સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। આજે ડોક્ટર્સ ડે પણ છે એટલે ડોક્ટર્સ લોકોને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા। અસ્તુ, ભારત માતા કી જય।